કોંગ્રેસ પક્ષના ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડા અને તેમની ટીમ બેટ દ્વારકામાં ડિમોલિશન કરાયેલ સ્થળની મુલાકાતે પહોંચ્યા। બેટ દ્વારકાના બાલાપુર ગામમાં થયેલા ડિમોલિશનમાં પીડિત પરિવારની મુલાકાત અર્થે કોંગ્રેસ પક્ષના અને ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા તથા તેમની ટીમ અમિતભાઈ ચાવડા સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સારાબેન મકવાણા, દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન, દ્વારકા તાલુકો કોંગ્રેસ પ્રમુખ કાદર બાપુ, દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી નાગાજણભાઈ ચાંપા સાથે મળી જે અસરગ્રસ્ત લોકો જે તેમના ઘરે જઈ અને તેમનો તાગ મેળવ્યો હતો તથા આજે સમગ્ર ડિમોલિશન કરવામાં આવ્યું છે તે વિસ્તારની મુલાકાત લઈ અને લોકોની જે વેદના હતી તે વેદના સાંભળી હતી। આ વેદના સાંભળ્યા બાદ તેમના દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ લલટીસિંહ ગડિયા, દેવભૂમિ દ્વારકા। પહેલાની સરકારો ગરીબ લોકોને રહેવા માટે 100 ચોરસ વારના પ્લોટ આપતી, એની ઉપર પાકું મકાન બનાવી અને એને ઘરનું સ્વપ્ન પૂરું થાય એવી વ્યવસ્થાઓ કરતી, સાથે સાથે એને રોજગારની પણ વ્યવસ્થા કરતા। અને આજે જે રીતે આખા ગુજરાતમાં આ સરકાર દ્વારા ચારે તરફ ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય, ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। લોકોને ઘરબાર વગરના કરવામાં આવે છે, એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે। આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે। આજે આ દ્વારકા જિલ્લામાં જે રીતે છેલ્લા દિવસોમાં મોટા પ્રમાણમાં લોકોના ઘર તોડવામાં આવ્યા, આજે અહીંયા બાલાપર ગામે બેટ વિસ્તારમાં આ મુલાકાત લેતા પરિસ્થિતિ જોઈએ, ખરેખર કોઈ પણ માણસ હોય એનું હૃદય દ્રવી જાય કે નાના નાના બાળકો છે, મોટી ઉંમરની માતાઓ બહેનો છે, વડીલો છે, આજે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે ઝાડી ઝાંખરા વચ્ચે ઝેરી પશુઓ વચ્ચે રહેવા માટે મજબૂર છે। આજે 15 દિવસ પહેલાં કોઈ પણ જાતની આગોતરી નોટિસો વગર જેને 1980ની સાલમાં ઇન્દિરા આવાસ આપવામાં આવ્યા હતા, પ્લોટ આપવામાં આવ્યા હતા, એવા લોકોના મકાનો પણ કોઈ પણ જાતની નોટિસ વગર તોડવામાં આવ્યા। જે મકાનો પાસેથી લોકો પાસેથી 30 વર્ષથી સરકાર દ્વારા નગરપાલિકા દ્વારા ટેક્સ લેવામાં આવે છે, એની આકારણી કરવામાં આવી છે, એને લાઇટ કનેક્શન આપવામાં આવ્યા છે, એવા મકાનોને પણ કોઈ પણ જાતની નોટિસ વગર ગણતરીના કલાકોમાં જમીનદોષ કરવામાં આવ્યા। આ સરકારનું એક પાશવી કૃત્ય છે, ક્રૂર ચહેરો છે। અને જે રીતે આજે પરિસ્થિતિ છે, 15 દિવસથી ઠંડીમાં લોકો જીવવા માટે મજબૂર છે, કોઈ પણ જાતના ભોજનની વ્યવસ્થા નથી। નાના નાના બાળકોની વ્યથા સાંભળીએ તો સ્કૂલે જવા માટેના એના દફતર હોય, ચોપડીઓ હોય, એની નોટો હોય, આ મકાનોની અંદર દબાઈ ગયા છે। એટલે સરકાર દયાહીન થઈ છે, સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી। આ દ્વારકાના પરિવારો હોય, અમદાવાદના રબારી કોલોનીના પરિવારો હોય, અમદાવાદમાં કેશવનગરના ઠાકોર સમાજના પરિવારો હોય, અંબાજીના પરિવારો હોય, કે આખા ગુજરાતમાં જે રીતે બુલડોઝરના નામે સરકાર શું કરવા માગે છે, ગરીબોને ખતમ કરવા માગે છે। અને બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, અદાણી જેવી કંપનીઓએ હજારો એકર જમીન દબાવી દીધી છે। અનેક મોટા ઉદ્યોગપતિઓએ, મોટા લોકોએ સરકારી જમીનો પર કબજા કર્યા છે। ત્યાં દાદાનું બુલડોઝર નથી ચાલતું,
ત્યાં કોઈનું ઘર કે કોઈનું મકાન તોડવા માટે નથી જતી સરકાર, પણ ગરીબોના ઘર મકાન તોડીને ઘરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે। આ સંવેદનહીન સરકાર સામે ગરીબોના હક માટેની લડાઈ લડીશું। સરકારે જે કાયદેસરના પ્લોટ છે, જેને ઇન્દિરા આવાસમાં મકાનો બનાવ્યા હતા, જેને અહીંયા સનદો મળી છે, એવા લોકોના મકાનો પણ નોટિસ આપ્યા વગર તોડ્યા છે। આ લડાઈ નામદાર કોર્ટમાં પણ લડીશું, વિધાનસભા પર પણ લડીશું અને આવનારા દિવસોમાં આ સરકાર આ જ રીતે ગરીબોના ઘર તોડતી રહેશે તો રસ્તા પર ઉતરીને આખું ગુજરાત કોઈ પણ જાતિ ધર્મના ભેદભાવ વગર આ સરકાર સામે ગરીબોના ન્યાય માટે રસ્તા પર ઉતરશે। એક ક્વેશ્ચન છે કે ખાસ કરીને દ્વારકા તાલુકામાં 2 નગરપાલિકાઓ છે, ઓખા અને દ્વારકા, તો અહીંયા કોંગ્રેસની સરકારના એક પણ ઉમેદવાર આવતા નથી। એનું કારણ શું છે કે આજે કોંગ્રેસ સરકાર છે, બરાબર છે, આવડી મોટી, તો એના ઉમેદવારો કેમ નથી આવતા નગરપાલિકાઓમાં ચૂંટાઈને? ચૂંટણીઓ એક જુદો વિષય છે, પણ આજે તમે બધાએ જોયું કે સંવેદનાના વિષય સાથે લોકોની તકલીફો, લોકોના દર્દમાં, એની તકલીફમાં ભાગીદાર થવા માટે આવ્યા છે। એક તરફ જે સરકારને આપણે બધા માય બાપ ગણતા હોય કે આપણી તકલીફના દુઃખના સમયમાં સરકાર મદદે આવશે, આપણને રહેવા માટે ઘર આપશે, આપણને ધંધો રોજગાર આપશે, એવી દરેક નાગરિકની આશા હોય। અને આજે જ્યારે એ જ સરકાર આટલી ક્રૂરતા સાથે લોકોના ઘર તોડી નાખે, લોકોને ઘરબાર વગરના કરે, લોકોની રોજગાર છીનવી લે, ત્યારે એની સામે લડવાની, જેનું ઘર તૂટ્યું છે એની જવાબદારી નથી, રાજકીય પક્ષો એકલાની જવાબદારી નથી, પણ ગુજરાતની 7 કરોડની જનતા જે ટેક્સ ભરે છે, જેના ટેક્સથી સરકાર ચાલે છે, જે મતોથી સરકાર બને છે, એ ગુજરાતના નાગરિકોની પણ જવાબદારી છે। મારી ગુજરાતના નાગરિકોને પણ વિનંતી છે કે સરકાર સંવેદનહીન બનતી હોય, સરકાર પાશવી અને ક્રૂર રીતે આ રીતે આખા ગુજરાતમાં મકાનો તોડતી હોય અને જો આપણે મુખ પ્રેક્ષક બનીને બેઠા રહીશું તો આજે કદાચ આ દ્વારકાના આ નાના નાના ગરીબ લોકોનો વારો છે, કાલે તમારો મારો બધી જ રીતે સરકાર આ જ રીતે જો પાશવી રીતે ને ક્રૂર રીતે વર્તે તો બધાનો વારો આવી શકે છે। એટલે આ ગરીબોની લડાઈમાં બધા જ ગુજરાતીઓ એના હક અધિકાર માટે લડાઈમાં જોડાય એવી વિનંતી પણ કરીએ છીએ ને સાથે મળી અને ગુજરાતના બધા જ લોકોને न्याय મળે એ લડાઈ લડવી પડશે। हेलो, जिस प्रकार से पूरे गुजरात में बुलडोज़र सरकार का बुलडोज़र चल रहा है, आज द्वारिका बेट द्वारिका में हम गरीबों के आवासों को देखने के लिए गए। यहाँ पर हर घर को ध्वस्त करके पता नहीं सरकार क्या करना चाहती है। थोड़े दिन पहले मैं अंबाजी गया था, वहाँ पे भी गरीबों के मकानों पर बुलडोज़र चल रहा है, कहीं ओढ़व में रबारी वसाहत पर बुलडोज़र चल रहा है, कहीं सोमनाथ में बुलडोज़र चल रहा है, कहीं केशव नगर में ठाकुर कम्युनिटी के, हर जगह पे सिर्फ गरीबों के मकान पर बुलडोज़र चलाकर सरकार एक नया प्रमाण दे रही है कि अमीरों की सरकार है और गरीबों के पेट पर लात मारकर अमीरों के लिए सब कुछ व्यवस्था हो रही है। जब हम लोग बेट द्वारका में प्रवेश कर रहे थे, कुछ साथियों ने बताया कि उनकी 200 बोट यहाँ पे चल रही थी पहले, द्वारका बेट ओखा और बेट द्वारका के बीच, उसको बंद कर दिया। तो इन्होंने पहले पेट पे लात मारी है, फिर उनकी छत पे लात मारी है। तो ये गुजराती में कहावत है, पहला रोटलो छीनव्यो ने पछी ओटलो छीनव्यो। में सवाल ये है कि गुजरात में सरकार नॉर्मली हम कम सरकार क्यों बनाते हैं? हम सरकार बनाते हैं कि सरकार हमें रोजी रोटी दे, सरकार हम बनाते हैं हम आवास हमें मिले, सरकार हम बनाते हैं क्योंकि सुख और संपत्ति, सुविधा, स्वास्थ्य का व्यवस्था करे। यहाँ सरकार आपको दुख में डालने का काम करे, यहाँ सरकार खुद आपका सब कुछ छीन रही है। मैं अभी जिन महिलाओं को मैं और अमित भाई मिले, उन महिलाओं में उन गरीबों का चेहरा देखकर मुझे एक गुजराती होने के नाते शर्म आती है कि मैं ऐसे गुजरात में रह रहा हूँ जहाँ की सरकार दयाहीन है और लोगों के दुख में और बढ़ोतरी करके लोगों को लूटने का काम कर रही है। ये शर्मनाक है। मैं गुजरातियों को आह्वान करूँगा, मीडिया के साथियों को भी कहूँगा, कब तक हम अमीरों की बातों को और सपनों को बाहर खुले में देखते रहेंगे? जब तक हम गरीबों के दुख दर्द को नहीं देखेंगे। आज इन गरीब का गया है, कल आपका भी जाएगा। हमको मिलकर अगर इन सरकारों के सामने और ये रक्षक जब भक्षक बने हैं उसके खिलाफ अगर हम नहीं लड़ेंगे तो कल, आज नहीं तो कल हमारा भी यही हाल होने वाला है। ગયા છે આજ સવારનો મારો દીકરો લઈને મારી તોતરીને ગયો છે, વીમા અમારા પૈસા નથી, ખાવાનું મળે છે અમે ખાઈ લઈએ છે, મકાન નથી અમારું, હા ત્યારે જ અમને મળે છે ખાઈ લઈએ છે,
બંધ કરાવી નાખે. અમે આમાં ને આમાં રાત કાઢીએ, દિવસ કાઢીએ, આખો દિવસ અહીંયા ને અહીંયા છીએ. મારી પોતરી આવડી છે ને લઈને મારો દીકરો દવાખાને ગયો છે. મીડિયાના મિત્રો પણ છે અમિતભાઈ બેન, મીડિયાના મિત્રો પણ છે બેન. શું નામ તમારું? મેરુન એલિયાસ ચવડિયા. આ બેનનો બેનના સામે જોઈએ અને આપણે આ વાત છે આખા ગુજરાતમાં ખબર પડવી જોઈએ. આ કોઈ અમીર છે? ગરીબ સાહેબ, આ એક ગરીબ છે જેના પોતાના હાડ માંસનો લોચો, આ ગરીબ એના ચહેરા, એના પહેરવેશ, એનું જીવન તમે જુઓ. આવા ગરીબોના જ મકાન ઉપર બુલડોઝર ફેરવવાનું જે કામ બેન આ તમારી સાથે જે બન્યું ને, એ ગઈ રાત્રે અંબાજીમાં ગરીબોના જ મકાનો ઉપર બુલડોઝર કાલે ફર્યું. અને જ્યાં અમદાવાદમાં ઠાકોર ગરીબો, તો ગરીબોના મકાનો ઉપર બુલડોઝર ફરે છે. આમને કેમ આ લોકો, આ ગુજરાતના નાગરિક, ભારતના નાગરિક સાહેબ, અમારે આ તો અમે એહસાન માનીએ છીએ બીબીસી નો કે અમારો રખડ ઉપર આવ્યા છે, અને અમારો તો નકર રખડવે ન થાય આ ગામમાં. એ બીબીસી નો અમે એહસાન માનીએ છીએ. અને સનાતન ધર્મ વાળાનો હું એહસાન માનું છું કે દુનિયામાં 3 કિસ્મના માણસો હોય, એક ઇન્સાનિયત, એક હેવાનિયત, એક શેતાનિયત. પણ હું ઇન્સાન માનું છું. જે સનાતન વાળો જે ભાઈ છે, આજે ઇન્સાનિયત એને દિલમાં જાય ગઈ. અને આજે તમે આવ્યા અમારા આગળ, અમે જોયું. પણ અમે અમારા આગળ સાહેબ ધંધો રોજગાર કાંઈ નથી. આ થોડીક ટાઈમમાં આવું જ રહેશે તો અમે ઘણા આમાં મરવાના છે. આ પોઝિશનમાં અમે મરવાના છીએ. અમને ખાતરી થઈ ગઈ છે કે હવે અમને કોઈ જોશે અહીંયા નહીં. ને અમે કેમ ધંધો નથી, અમારા કોઈ છે નહીં.